સમાચારોમાં વાત કરીએ તો માળિયા મિયાણા તાલુકાના ખેડૂતો હક માટે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે। કચ્છથી જામનગર સુધી પસાર થતી 765 કેવી વીજ લાઇનને લઈને માળિયા મિયાણાના 17 ગામોના ખેડૂતોએ મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। ખેડૂતોના આક્ષેપ છે કે વીજપોલ અને લાઇનને કારણે તેમની ખેતીલાયક જમીન ઘટી જશે અને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે। તેથી યોગ્ય વળતર આપવાની માંગ સાથે ધરતીપુત્રોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનો કરવામાં આવશે। શ્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્ન અને સ્થાનિક ભાજપ આગેવાનો સાથે અમે લગભગ 17 વખત ગાંધીનગર ગયેલા અને સફળ રજૂઆતથી આપણા જિલ્લા પૂરતું વળતર ઊંચું કરી દીધેલું છે, પણ એમાં પણ જેમ વર્ષ જેમ 10% ઉમેરો કરવામાં આવે એવી અમારી માગણી છે અને અમને આવો સાથ સહકાર સરકારશ્રી તરફથી કલેક્ટર સાહેબથી મળતો રહે એવી આશા સાથે આવેદનપત્ર આપવા આવેલા હતા। ટ્રાન્સમીટરની લાઈનો નીકળે છે જેની હજી સુધી નોટિસો આપવામાં આવતી નથી અને ખેડૂતોને ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમે ખેતર આવી જાઓ। ખેડૂતોને બધાને જુદા પાડવા માટેના જે પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યા છે એની એ હું સખ્ત શબ્દોમાં મોટા ભેલા સરપંચ છું અને વખોડી કાઢું છું। જો આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને કલેક્ટર શ્રી સમારતા તરફથી સારો